અમદાવાદમાં વરસાદી સંકટને લઈને સરકારનું એક્શન, સ્થિતિની ગંભીરતાને જોતા આર્મી મેદાને ઉતારવાનો નિર્ણય। ખુદ મુખ્યમંત્રી ઘુમા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા। અસરગ્રસ્ત લોકો સાથે મુખ્યમંત્રીએ કરી વાત। દક્ષિણ મધ્ય ગુજરાત બાદ ઉત્તરમાં મેઘાની ધડબડાટી। વાવ થરાદના દિયોદરમાં 7 ઇંચ વરસાદ તો ભાભરમાં 6.5 ઇંચ વરસાદ। પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદે વધારી મુશ્કેલી। અમરેલીમાં ધમાકેદાર વરસાદના આગમન સાથે અનેક ગામોમાં પાણી। સાતરડી નદીમાં પૂર આવતા ગામમાં ફરી વળ્યા પાણી। અમરેલી બગસરા હાઈવે થયો બંધ। કણકોટ નજીક બાઇક ચાલક વ્યક્તિનું દિલ ધડક રેસ્ક્યુ। તો નવસારીમાં નદીઓ ગાંડીતુર બનતા પૂરની સ્થિતિ। નવસારી શહેરનો 30% ભાગ પૂરથી અસરગ્રસ્ત। 1968 બાદ હવે પૂર્ણા નદીએ સર્જી વિકટ સ્થિતિ। જિલ્લાભરમાં પાણીમાં ફસાયેલા 5000થી વધુ લોકોનું સ્થળાંતરણ। સુરતમાં હજુ પણ સંકટ યથાવત। મીઠી ખાડી ભયજનક સપાટીએ રહેતા આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ। તો મગોબમાં હજુ પણ નથી ઓસર્યા ખાડીપુરના પાણી। લોકો જીવના જોખમે પણ કામ ધંધે જવા મજબૂર। રાજ્યમાં વરસાદી સંકટની સ્થિતિ પર સરકારની સતત નજર। ગાંધીનગરમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી મોનિટરિંગ। રાજ્યમાં અત્યાર સુધીમાં 38,000 લોકોનું રેસ્ક્યુ કરાયું।